દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી, ધરમપુર, વાપી, વલસાડ અને ઉમરગામના અનેક એવા વિસ્તારો જે પાણીમાં સદંતર ગરકાવ હતા। આ સર્જાયેલી તારાજી જેને લઈ અને સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારો પૂરગ્રસ્ત પરિવારોની વહારે આવ્યા છે। 15,000થી વધુ ફૂડ પેકેટની વિશિષ્ટ વ્યવસ્થા તેઓએ કરી। ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફૂડ પેકેટ જે સચિન જીઆઈડીસીના નોટિફાઈડ ચીફ ઓફિસરને સોંપવામાં આવશે અને જ્યાંથી કલેક્ટર તંત્ર મારફતે આ રાહત સામગ્રીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવશે। ધરમપુર પછી વલસાડ, વાપી અને નવસારીની અંદર વધારે વરસાદના હિસાબે પૂરગ્રસ્ત વિસ્તાર જે છે તેની અંદર છેલ્લા 2 દિવસથી આ લોકોને જમવાનું અને પાણીની વ્યવસ્થા નથી। એટલે એના માટે આપણા સંસદ સભ્ય અને જળ સંચય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની માર્ગદર્શન હેઠળ હાલ અમે 10,000 થી 20,000 કીટ બનાવવાનું ફૂડ પેકેટ બનાવી અને એ વિસ્તારમાં જે લોકોને જરૂરિયાતમંદ છે એને આપવામાં આવશે। અત્યારે જે 2 દિવસ પહેલાં નવસારી, વલસાડ ને વાપીમાં જે પૂરગ્રસ્ત છે અને જેમના ઘર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એમના માટે ફૂડ પેકેટ અમે રેડી કરીએ છીએ। અંદાજિત જે અમે ક્વોન્ટિટી લાવ્યા છીએ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે ખાસ કરીને નવસારી છે, વલસાડ છે, વાપી છે અને ધરમપુર વાસદા બાજુ અતિશય વરસાદ પડ્યો છે અને ત્યાં જે છે વરસાદી પાણી ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને સુરતના સચિન જીઆઈડીસી ઉદ્યોગ દ્વારા જે છે ત્યાંના જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં માટે ફૂડ પેકેટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જોઈ શકાય છે બુંદી છે તે બનાવવામાં આવી રહ્યા છે અને તારે બીજી બાજુ તમને બતાવીશ કે પાણીની વ્યવસ્થા છે, બિસ્કિટની વ્યવસ્થાઓ છે, નમકીન પેકેટની વ્યવસ્થાઓ છે, ગાંઠિયાની વ્યવસ્થાઓ છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે કહી શકાય છે કે 10,000થી વધુ પેકેટો અત્યાર સુધી બનાવીને મોકલી આપવામાં આવ્યા છે, ત્યાં બીજા પેકેટની બનાવવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે બિસ્કિટ છે, ગાંઠિયા છે, બુંદી છે, પાણીનું બોટલ છે, આ તમામ એક થેલીએ મૂકવામાં આવી રહ્યું છે। ત્યારબાદ આ પેકિંગ કરીને જે છે જીપીએસસી અધિકારીને આપવામાં આવી છે, તે અધિકારી દ્વારા આ જે આખું આખું બંડલ છે તે નવસારી કહેવાય, વલસાડ કહેવાય, વાપી કહેવાય કે પછી ધરમપુર કે વાસદા, આ તમામ જે છે ત્યાંના જે કલેક્ટર છે કલેક્ટરને આપવામાં આવે।